નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડી પોઈન્ટમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે સીસીઈની એક્ઝામ અત્યારે ચાલી રહી છે, હાલ પૂરતી તો મોકૂફ છે, પરંતુ હવે જ્યારે ચૂંટણી બાદ જ્યારે પણ એક્ઝામ હવે શરૂ થશે ત્યારની વાત કરું છું। તો એ સીસીઈની એક્ઝામ માટે આપણે ગુજરાતીના જે પ્રશ્નો પૂછાય છે કે જે ગુજરાતી 15 માર્ક્સનું આવે છે તેના પ્રશ્નો આપણે ક્યાંથી તૈયાર કરવા જોઈએ જેથી કરીને આપણે સારું એવું પરફોર્મન્સ છે તે ગુજરાતી વિષયમાં બતાવી શકીએ। અને આ ગુજરાતીના જે પ્રશ્નો પૂછાય છે એમાંથી ઘણા પ્રશ્નો એવા પણ હોય છે કે જે અમુક સોર્સમાંથી બેઠા પ્રશ્નો લેવામાં આવી રહ્યા છે। તો આ ગુજરાતીના પ્રશ્નો છે તે કયા સોર્સમાંથી બેઠા લેવામાં આવ્યા છે તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અને કઈ રીતે આપણે ઓછા પ્રશ્નો તૈયાર કરીને ગુજરાતીમાં સારા એવા માર્ક્સ કવર કરી શકીએ તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે ગુજરાતી માટે કયું મટીરિયલ છે તે ખરીદવું જોઈએ અને કયા મટીરિયલમાંથી પ્રશ્નો આવે છે તો તેની વાત કરીએ તો તેનું નામ છે વ્યાકરણ વિહાર। મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે વ્યાકરણ વિહાર નામનું જે પુસ્તક છે તેમાંથી ગુજરાતી તેની બહારનું તો ગુજરાતી જતું જ નથી, એટલે કે જેટલા પણ પ્રશ્નો ગુજરાતીના પૂછાય છે તે બધા જ તે મટીરિયલમાં આવી જ જતા હોય છે, પરંતુ તે સોર્સ એટલો મોટો છે, તેમાં એટલા બધા સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને રૂઢિપ્રયોગને બધું એટલું બધું આપેલું છે કે તે આપણે તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ પડતું હોય છે। એટલે કે આપણને ખબર છે કે આ વ્યાકરણ વિહારમાંથી દરેક વસ્તુ આવે છે, તેમ છતાં પણ આપણે તે તૈયાર કરી શકતા નથી, કારણ કે તે સોર્સ એટલો મોટો છે અને તે યાદ રાખવું આપણને ખૂબ જ વધારે પડતું અઘરું બનતું હોય છે, કારણ કે ઘણા બધા સમાનાર્થી, વિરુદ્ધાર્થી બધું જ યાદ રાખવું શક્ય નથી હોતું। તો વિદ્યાર્થી મિત્રો, આ એક સોર્સ થઈ ગયો કે ગુજરાતી માટે તમારે જો દરેક વસ્તુ કરીને જવું હોય તો તમારે વ્યાકરણ વિહારમાંથી કરવું જોઈએ, કારણ કે એમાંથી પ્રશ્નો જે આવે છે એની બહારનો એક પણ પ્રશ્ન જતો નથી। પરંતુ વ્યાકરણ વિહાર સિવાયનું તમે કયું પુસ્તક કે કયા પ્રશ્નો કરી શકો કે જે ઓછા પ્રશ્નો કરીને પણ સારો એવો માર્કિંગ મેળવી શકાય, તો તેના વિશે આપણે હવે વાત કરીશું। તો ઓછા પ્રશ્નો કરીને પણ તમે સારું એવું માર્કિંગ કવર કરવા માટે તમે જે પણ જૂના પ્રશ્નો છે, જૂના પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તેના જવાબો તમે ક્લિયર કરી નાખો તો તેમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠા જ આવે છે આપણી સીસીઈ એક્ઝામ માટે। જૂના પ્રશ્નો એટલે કે જે ગૌણ સેવા દ્વારા જે પહેલાં આપણે જે રીતે એક્ઝામ લેવામાં આવતી હતી તે એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાતા હતા તેમાંથી જે વિષયને લગતા પ્રશ્નો એટલે કે અત્યારે આપણે જે રૂઢિપ્રયોગ, સમાનાર્થી, સંધિ છે તેવા પ્રશ્નો જે ભૂતકાળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હતા તે દરેક પ્રશ્નો તમે તૈયાર કરી લેશો તો તેમાંથી પણ ઘણા બધા પ્રશ્નો બેઠા જોવા મળી રહ્યા છે। તેમ છતાં પણ જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જૂના પ્રશ્નો એકવાર જોઈ શકો છો અને હાલમાં જે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તેની સાથે તમે ટેલી કરી શકો છો, તો તમને ખ્યાલ આવી જશે કે જૂના પ્રશ્ન પેપર કરવાનું કેટલું બધું મહત્વ હોય છે અને જૂના પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે બેઠા પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડી માહિતી હતી જે તમારા સુધી શેર કરી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।